કૌશિક વેકરિયા સહિતના ભાજપના આગેવાન નેતાઓ દ્વારા દીકરીની જેલ મુક્તિ માટેની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું અને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલો હતો। કૌશિક વેકરિયા વિરુદ્ધના પત્રકાંડ મામલે પાટીદાર યુવતીને છોડવાની બેઠક મળેલી હતી। પાટીદાર યુવતીને જેલવાસમાંથી મુક્તિ માટે ખોડલધામ સમિતિના સભ્યો અને ભાજપ નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહેલા હતા। કૌશિક વેકરિયા સહિતના અગ્રણીઓ આ તકે ઉપસ્થિત રહેલા હતા અને સર્વાનુમતે નિર્ણય કરેલો હતો કે આ પાટીદાર યુવતીને ઝડપથી મુક્ત કરવામાં આવે। પાટીદાર દીકરી આજે જ જેલમાંથી મુક્ત થાય તે અંગે સંસ્થા દ્વારા વાતચીત કરવામાં આવેલી હતી। કૌશિક વેકરિયા સહિત ભાજપના નેતાઓએ દીકરીનું નામ કમી કરવા એફિડેવિટ કરવાની તૈયારી પણ બતાવેલી હતી। કૌશિક વેકરિયા તરફથી એફિડેવિટ કે નિવેદન આપવાની તૈયારી પણ બતાવવામાં આવેલી છે। પોલીસની સરઘસ કાઢવાની કાર્યવાહીની નિંદા પણ કરવામાં આવી। પોલીસે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ નરેશ પટેલને આપવામાં આવેલો હતો અને ઉપલા લેવલે રજૂઆત કરવામાં આવશે। બેઠક બાદ ધારાસભ્ય મહેશ કસવાળાએ પ્રતિક્રિયા આપતા જણાવેલું હતું કે પત્રકાંડમાં દીકરી સામેલ હોવાને કારણે આ સ્થિતિ 2 દિવસથી ઊભી થઈ છે। 5 દિવસ પહેલા પણ દીકરીને જામીન મળે તે માટે કૌશિક વેકરિયાએ સંમતિ આપેલી હતી, પણ કોઈ પણ ગેરસમજના કારણે આ બની ન શક્યું। દીકરીને જેલમાંથી વહેલી તકે બહાર કાઢી શકાય તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે। વધુમાં તેઓએ જણાવેલું હતું કે દીકરી નોકરી કરતી હોય, આથી દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ નથી। 4 દિવસ પહેલા પણ દીકરીના જામીનને મુક્ત કરવા બાબતે પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી, પરંતુ વહીવટી પ્રક્રિયાને કારણે તે સંભવિત બનેલું ન હતું। આવા ગોળ ગોળ જવાબો આપવામાં આવેલા હતા। અમરેલી બોગસ પત્રિકાકાંડ બાબતે જે છેલ્લા 4 દિવસથી દીકરી પાયલ ગોટી નામની દીકરી સાથે જે બનાવ બન્યો અને તેને લઈને સમાજની ચિંતા કરવામાં જે કંઈ લોકો સાથે હતા એને લઈને નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન દ્વારા આજે ખોડલધામ ટ્રસ્ટની અહીંયા મિટિંગ બોલાવવામાં આવી હતી અને એમાં સમાજના આગેવાનોને સાથે વિચાર વિમર્શ કરીને જે આ દીકરીને ન્યાય અપાવવા માટે જે લોકોએ યોગદાન આપ્યું છે તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર શ્રી જેનીબેન ઠુમર, પારેશભાઈ બગસરાથી સોદિત્રા, મનોજભાઈ પનારા, અલ્પેશભાઈ કથિરિયા અને ખોડલધામના સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા આજે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે એના માટેના પ્રયાસો ખોડલધામ સંસ્થા દ્વારા છેલ્લા 2 દિવસથી કરવામાં આવતા હતા। ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે એક નિર્ણય ઉપર આવ્યા છીએ કે દીકરી આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમણે આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એફિડેવિટ કરવા માટેની તૈયારી બતાવી છે। સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે। દીકરી સાથે જે કંઈ અન્યાય થયો છે તેના પરિવારને આજે ન્યાય આપવા માટે ખોડલધામ સંસ્થા દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો એમાં આજના સુખદ આ અંત આવે એના માટેનો એફિડેવિટ અને ફરિયાદ પાછી ખેંચવાની પ્રોસિજર હવે પછી અમે અત્યારે એસપી શ્રીને રજૂઆત કરીશું। જે પ્રકારે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને એમને બદનામ કરતા એક પત્રના સંદર્ભમાં જે કેસ ઉપસ્થિત થયો, કાનૂની પ્રક્રિયા ઊભી થઈ, એમાં એક પટેલ સમાજની દીકરી એમનું પણ નામ હતું ને એને કારણે જે પ્રકારની સ્થિતિ 2 દિવસથી આપ પણ જાણો છો ઊભી થઈ છે। જે તે વખતે પણ 5 દિવસ પહેલા પણ કૌશિકભાઈએ દીકરીને ઝડપથી જામીન મળે એના માટેની સંમતિ પણ આપી હતી, પરંતુ કોઈ પણ પ્રકારે ગેરસમજના કારણે એ ન બની શક્યું। આજે સમાજના વરિષ્ઠ લોકો આજે અમરેલી મુકામે આવ્યા, રાજકોટથી, અમદાવાદથી, ગાંધીનગરથી ને અમરેલી સમાજના લોકો આવ્યા। કૌશિકભાઈની સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય, એમને કેવી રીતે કાનૂની પ્રક્રિયાથી મદદ કરી શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી। મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી। ફરિયાદીના બયાનને આધારે દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને હું એમ માનું છું કે આજના દિવસમાં જ બહેન છે એની ફરિયાદ પાછી ખેંચાય અને
કાનૂની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે જ સફળ થશે, પૂરા થશે અને આ વિવાદ છે હું એમ માનું છું કે એનો સુખદ અંત આવશે. મહેશભાઈ, તો આ દીકરી નિર્દોષ છે કે પછી સમાજના પ્રેશરથી ફરિયાદ પાછી ખેંચવામાં આવી રહી છે? હું એમ માનું છું કે દીકરી નિર્દોષ, પણ પ્રારંભિક જે માહિતી મળે છે દીકરી નોકરી કરતી હતી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે જ્યારે દીકરી કે દીકરો કોઈ પણ વ્યક્તિ નોકરી કરતી હોય ત્યારે એના બોસ કે એના માલિકના કારણે, એના આદેશને કારણે એ કામ કરતી હોય છે. એટલા માટે પ્રારંભિક જે અમારી પાસે માહિતી આવે છે એમાં દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય અને એટલા માટે આજે નહીં 4 દિવસ પહેલા પણ એના જામીન લેવાના હતા ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એકલીના જામીન મૂકી દેવા જોઈએ કે જેનાથી એને જામીન મળે, પરંતુ એ ન થઈ શક્યું. આજે એમની ફરિયાદ કેવી રીતે પાછી ખેંચી શકાય કાનૂની પ્રક્રિયાના આધારે એ માટેની કૌશિકભાઈએ સંમતિ આપી છે.